નમસ્કાર, હું હર્ષ અડવાણી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝથી આપને જણાવી દઈએ કે શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવમાં ભક્તોનું ભીડ ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ હજારો ભક્તો દર્શને ઉમટ્યા છે। હર હર મહાદેવના જયઘોષ સાથે સોમનાથ ગુંજી ઉઠ્યું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી। શ્રાવણમાં લાખો ભક્તો દ્વારા જ્યારે હાલ વહેલી સવારથી જ ભક્તો દર્શને ઉમટ્યા હતા। હર હર મહાદેવના જયઘોષથી સોમનાથ ગુંજી ઉઠ્યું છે। આપણે જણાવી દઈએ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે શ્રાવણમાં પ્રથમ સોમવારે જ સૌથી મોટા ભક્તિધામ સોમનાથની અંદર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સોમનાથ મંદિર પરિસરમાં શિવ ભક્તોની ખીચોખીચ ભીડ જોવા મળી હતી। ભક્તોમાં ભગવાન શિવના દર્શનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રાવણ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે લાખો ભક્તો પહોંચે તેવી શક્યતાઓ છે। તો સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે સોમનાથના।